ગાડી રિકવર કરી લીધી આપણે। નમસ્કાર મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ। અત્યારે જે દેવાજભાઈ ખવડની ગાડીને લઈને FIR ને ફરિયાદનો હતો એ આજે ડીવાયએસપીએ બધી ખુલાસો કર્યો છે। શું વાત હતી, શું ઘટના હતી અને ગાડી મળી કે નથી મળી અને કઈ જગ્યાથી મળી છે, એ બધી ઘટના ડીવાયએસપીએ વાત કરી છે। એ તમે આજે સાંભળો, આ વિડીયોમાં તમને બતાવવામાં। રામભાઈ, તેમના દીકરા ધ્રુવરાજ અને તેમની સાથે મેઘરાજ જે છે સાણંદના રહેવાસી છે અને અન્ય અજાણ્યા 4 માણસો આ લોકો ત્યાં રાહ જોઈને ઊભા હતા અને તેમણે તેના ડ્રાઈવરની કાર રોકીને સૌપ્રથમ તો મેઘરાજ ગાડીનો જે કાચ છે એ તોડી નાખેલો હતો અને ત્યારબાદ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી ગાડીની સાથે ગાડીમાં જે 5 લાખ રૂપિયા પડ્યા હતા તે, એક હાર્મોનિયમ, ચશ્મા, એરપોર્ટ્સ અને એક એપલ કંપનીનો ફોન જે છે તેની લૂંટ કરીને ત્યાંથી નીકળી ગયેલ હતા। ત્યારબાદ આ ડ્રાઈવર છે ચાલતા સનાથલ ટોલનાકા પાસે આવીને તેમણે દેવાયત ખવડને જાણ કરેલ હતી। તેણે પોલીસને જાણ કરવાનું કહેતા તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરેલ હતી, જેથી ચાંગોદર પોલીસ સ્ટેશનની PCR ઘટના સ્થળે પહોંચેલ હતી। તેમણે ડ્રાઈવરને સાથે લઈને સમગ્ર બનાવની જે જગ્યા છે તેની ચકાસણી કરેલ હતી, બનાવની વિગતે ચકાસણી કરેલ હતી। ત્યારબાદ તેમના ડ્રાઈવરે તેવું જણાવેલ કે અમે આવતીકાલે ફરિયાદ કરવા માટે આવશું, જેથી ત્યારબાદ ગઈકાલે 27 તારીખના રોજ તેમના ડ્રાઈવર દ્વારા કાનાભાઈ હરેશભાઈ ખેડ દ્વારા આ સમગ્ર બનાવ બાબતે ફરિયાદ આપતા પોલીસે ગુનાહિત કાવતરું, લૂંટ અને જાનથી મારી નાખવાની ધમકી BNSની આ કલમ હેઠળ ગુનો દાખલ કરી આગળની તપાસ ચાંગોદર PI AP ચૌધરીનાઓ ચલાવી રહેલ છે। હાલ અત્યાર સુધી તપાસમાં FSLની મદદથી ગાડી રિકવર કરવામાં આવેલી છે અને ગાડીની સાથે હાર્મોનિયમ અને ફોન રિકવર કરવામાં આવેલો છે। એનું આયોજન જેમના દ્વારા કરવામાં આવેલું હતું, ભગવતસિંહ, તેમના દ્વારા દેવાયત ખવડ વિરુદ્ધ ફરિયાદ આપવામાં આવેલી છે કે તેમણે તેમની સાથે વિશ્વાસઘાત, છેતરપિંડી કરેલ છે અને તેમને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે। સમગ્ર લોક ડાયરાનું સૌપ્રથમ આયોજન કરવાની તેમણે જવાબદારી લીધેલી હતી, જેના પેટે તેમણે 8 લાખ રૂપિયા નક્કી કરેલા હતા। તે 8 લાખ રૂપિયાની રકમ લઈને ત્યારબાદ તે લોક ડાયરામાં ઉપસ્થિત નથી રહ્યા અને ફોન પર તેમને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે, જે અનુસંધાને ભગવતસિંહજી જે ફરિયાદી છે તેમની ફરિયાદ લઈને દેવાયત ખવડ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો છે। જે ફરિયાદ આપેલી છે તેના આરોપી દેવાયત ખવડ છે અને તેમના વિરુદ્ધ અગાઉ રાજકોટ ખાતે ગુના દાખલ થયેલા છે। આ સિવાય અન્ય કોઈ જગ્યાએ પણ ગુના દાખલ થયેલા છે કે કેમ તેની તપાસ હાલ ચાલુમાં છે। અને જે હરેશભાઈ ઉર્ફે કાનાએ જે ફરિયાદ આપેલી છે તેમાં જે મેઘરાજ આરોપી છે તેને પોલીસે હાલમાં હસ્તગત કરેલો છે અને તેના વિરુદ્ધ અગાઉ ગુના દાખલ થયેલા છે। હા, એ કરીને ગુનો દાખલ કર્યો ને, વિશ્વાસઘાત, છેતરપિંડી ક્રોસમાં લીધી છે। ગાડી રિકવર કરી લીધી આપણે સનાથલ ગામની સીમમાંથી, તળાવમાંથી એ લોકોએ કાઢીને મૂકેલી હશે, પણ એ રિકવર કરી છે આપણે તળાવ પાસેથી, અંદરથી। આ પોલીસને જ્યારે મળીને ત્યારે તળાવની બહાર હતી, પણ અમારા સાયન્ટિફિક નિષ્ણાંત મુજબ એ તળાવમાં નાખી દીધેલી ને પછી રિકવર થયેલી છે। તો મિત્રો, આ વિડીયોમાં તમને શું લાગે છે એની નીચે કોમેન્ટ કરજો અને આવા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ, જય હિન્દ।